કંબોઈ 4 રસ્તા ટ્રાફિક જામના પ્રશ્ન યથાવત 2 કિલોમીટરની લાઈનો લાગી। સિહોરી પાટણ હાઈવે પર કંબોઈ 4 રસ્તા પર આજ રોજ પણ ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા। કંબોઈ 4 રસ્તાથી બનાસ નદીમાં રેતી ભરવા જતા ડમ્પરોનો જમાવડો થઈ ગયો હતો અને 2 કલાક ઉપર ટ્રાફિક જામ થતાં દૂર દૂરથી જતા મુસાફરો હેરાન પરેશાન થઈ ગયા હતા। વાત કરવામાં આવે તો નાના વાહનો જેવો થરાદ દિયોદર કે ભાભર તરફથી આવતા વાહન ચાલકોએ પોતાના વાહનો ટ્રાફિકમાં ફસાઈ ગયા હતા, જેથી લોકો પરેશાન થતા જોવા મળ્યા હતા। કંબોઈ 4 રસ્તા પર વારંવાર રોજ ટ્રાફિકની સમસ્યા સર્જાય છે, પરંતુ સ્થાનિક જવાબદાર તંત્ર નિંદ્રામાં છે। આ બાબતે વારંવાર અખબારોમાં સમાચાર આવ્યા, પરંતુ કંબોઈ 4 રસ્તા ટ્રાફિકના પ્રશ્ન હલ થઈ શકતા નથી। ડમ્પરોના ચાલકો રસ્તા વચ્ચે ડમ્પરો ઊભા કરી દેતા હોવાથી ટ્રાફિક જામ થાય છે। સિહોરીની ટ્રાફિક પોલીસ મહેનત કરી ટ્રાફિક નિયંત્રણ લાવવા મથામણ કરી રહ્યા છે, પરંતુ ડમ્પરના ચાલકો જ્યાં ફાવે તેમ ડમ્પર ઊભા રાખી દે છે। આ બાબતે આરટીઓએ પણ ધ્યાન પર લેવું જોઈએ અને કંબોઈ 4 રસ્તા ચેકિંગ રાખી તમામ ડમ્પર ચેક કરવા જોઈએ। ડ્રાઈવરોના લાયસન્સ, પરમિટ, વજન તેમજ આરટીઓએ કડક કાર્યવાહી કરાવવી જોઈએ। જ્યારે કોઈક ઇમરજન્સી હોય તો પણ ટ્રાફિકમાં ફસાઈ જવું પડે છે। આ રોજનો પ્રશ્ન છે। આ બાબતે કલેક્ટર, બનાસકાંઠા પોલીસ અધિક્ષક ઘટતું કરે તેવી લોકમાંગ છે।